કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ વિશે। આવનારા સમયમાં કેવા ભાવ રહેશે અને કેવી ભાવની સ્થિરતા રહે અને કેવું વાવેતરના હિસાબે કેવું રહે એ બધી વિસ્તૃત માહિતી મેળવી વિડીયોમાં આગળ બન્યા રહેજો। એ પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જોઈએ આગળ વિડીયોમાં તેની માહિતી। છેલ્લા થોડા સમયથી એરંડાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો હતો। થોડા મહિનાઓ પહેલાં પણ 1300 રૂપિયાની સપાટીથી ઉપર રહેલા એરંડાના ભાવ હાલ સાવ ઘટીને 1225ની સપાટીએ આવી ગયા છે। આ વખતે ઓફ સિઝનમાં પણ એરંડાના સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળી છે। હવે એકાદ મહિના બાદ પણ નવા એરંડાની આવક ધીમે ધીમે શરૂઆત થઈ જવાની છે। તો જોઈએ આગળ એરંડાની વાત કરીએ તો ઓફ સિઝનમાં પણ એરંડાના સારા એવા પ્રમાણમાં આવક થઈ રહી છે, એટલે કે ખેડૂત મિત્રોએ સંગ્રહ એરંડાનો કરેલો છે। જોઈએ આગળ એરંડામાં સ્ટોકિસ્ટ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યો છે। આ સિઝનમાં ધારણા કરતાં ઓછા ઉત્પાદનની સંભાવનાને કારણે થોડા મહિનાઓ પહેલાં એરંડામાં ધીમી ગતિએ સતત સુધારો જોવા મળી રહ્યો હતો। જોકે આ સમયગાળા દરમિયાન એરંડાની આવક પણ એક સ્તરે જોડવાયેલ રહી હોય છે, એટલે કે આ સમયે પણ એરંડાના આવકોમાં એક સ્થિર રહી જાય છે જાળવણી। આ વખતે એક સ્તરની એરંડાના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ અને હવે જ્યારે નવી સિઝન છે ત્યારે ઘટાડાની ગતિ તીવ્ર બની છે। એટલે કે વાત એરંડાનીમાં તો અત્યારના સમયની વાત કરીએ તો ઉત્પાદન ઓછું છે અને ભાવ પણ ઘટવામાં જોવા મળી રહ્યા છે, પણ આવનારા સમયમાં જરૂર ચોક્કસ મળશે ભાવ તેવું લાગી રહ્યું છે। ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવજો અને શેર કરવાનું પણ ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।